જય જવાન જય કિસાન। તો આપણે આવી ગયા હતા બટાકાની વિઝિટમાં। આ બીજે બોરે ગયા હતા આપણે, કાયમ રેગ્યુલર તો અહીંયા નથી। તો અહીંયાને વેરાયટીની જ છે સંતાના હિલ્સ। તો આપણે જોઈએ જેમાં બેઠા છે અને આ એ ખોદીને જોવું સાઈઝ બનાવી પણ બેઠક ઓછી છે। જુએલના બેઠા નથી માપે કે શિખર આપણે થોડું ઉખાડા એમાં હોતા જ નથી એવું કંઈક લાગે છે। નથી અહીંયા નહીં હોય છે, ના 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 ત્રણ સાઈઝ બને છે ને બીજા બેઠા ઉલ્યાને એ બેઠા તો ઘણા છે પણ હજી બેઠા નથી, ખાલી હુઈયા જ તાણ્યા છે। ત્રણ બટાકાની સાઈઝ બની ગઈ છે એટલે માપે કેવરા હજી એટલું નથી આમાં કાંઈ, પણ આને દિવસ ઓછા થયા છે। જોઈએ હજી બીજો એક થોડું ઉખાડા જેમાં બેઠા છે અને લગભગ 47 થી 48 દિવસ થયા છે મારા અંદાજે। આને આ તો 3-4 છે, આમાં હશે જો રમી ફાટી છે એટલે આમાં હશે બટાટા। જોઈએ ઊંડું ખોદો બેડે, હા આમાં ખાસા છોડ આવી ગયા છે। આમાં કાંઈક દેખાશે ખરી બટાકા છે કે નહીં। હા જો એક જ બટાકામાંથી બધા 4 છોડ બનેલા છે। જો આને બેઠા કેવરા તો સાઈઝે બની ગઈ છે અને બીજાની બનાવી રહ્યા તો હજી તો અંદરથી નીકળ્યા તૂટી જાય। 3 ને 6 7 8 8 ને 1 9 9 ને ક્યાં તૂટી ગયું જાણું અહીંયા આવી રહ્યું 9 ને 1 10 10 ને જો ખાલી આને બેઠા કેવરા જો 20 જેવા બટાકા હશે અને આની તો કમ્પ્લેટ આ જે 8-9 છે ને એની તો કમ્પ્લેટ સાઈઝ બની ગઈ છે। હજી મોટા થશે મૂળ 300-400 ગ્રામનું બટાકું થશે। આ જો વરી એક નાખ્યું એટલે આ સારો બેઠો। પહેલાં આપણે થોડું ઉખાડી આમાં દુએ હું કાંઈ હતું નહીં, પણ આટલા બેઠેલા હોય ને તો સારામાં સારું કહેવાય। જો હશે 3-4 વીઘા જેવા હશે બટાકા। જો કમ્પ્લેટ બેસી ગયા છે। હવે આની ખાલી સાઈઝ બનાવી જાય, આમાંથી 6 થી 7 બટાકાની સાઈઝ બને ને એટલે માર્જિન કમ્પ્લેટ બેસી જાય, ઉત્પાદન કમ્પ્લેટ થઈ જાય।